તો આમના હેડવાન ચાલુ કરો જો એ તમારો પડછાયો તમારે પાછળ પાછળ હેડ્યો ના આવે તો મને કહેજો તો અહીં પકડવા દોટ મેલી છે આવે કે ના આવે સહેજ જ આમ પાહુ ફેરી નાખો તરત પેલો પડછાયો તમારી પાસે હેડ્યો આવે ને એટલે અમર પદ કોઈ દિવસ કોને સંભળાય નહીં કોણ તો અમર પદના લીધે એ વાપરે છે એ ના હોય તો વાપરે હાથે ઊંચો કરે શાયદ બીડી ચોપો તો જો બૂમો ના પાડે કે જે ઠોકી હોત દે અને એ અમર પદ નહીં હોય તે તાર ભડકો કરશો તોય નહીં હવર છે મરીને ભસ્મ થઈ જશે તોય આઘું પાછું નહીં કરે કે તેદા સમજી લેવાનું કા નહીં અને અત્યારે જો શેદડી જો ચૂંટણી ખણી જો કેવી દેશા ગાલવો લાલચો ના થઈ જાય મને કહેજો થઈ જાય કે ના થઈ જાય વિઠ્ઠલ મોર હા એટલે અહીંયા આગળ આ ગોઠવણી એવી કરી છે ને આ બધાની પ્રાપ્તિ સંતોનું કેવું એમ જેને ઘેર સંતોનો સન્માન થતો હોય કેવું થતું હોય જેને ઘેર સંતોનો સન્માન થતો હોય તે ઘેર ભગવાન આવે હા તો સંતોને જ્યારે જમાડવાના થાય ત્યારે હતે કડું ખીચડું મેલે અને વેવાઈ આવવાના હોય ત્યાં તો સહેજે થારીની જગ્યાએ ખાલી ના હોય એટલી બધી આઈટમ હોય તમારો આમ હા હોય કે ના હોય વિઠ્ઠલ મરે અહીં શું ફેણવાનું પેન તો કંઈક મળે તે એટલે સ્વાર્થનું માર્યું છે આ બધું હે મોહન ઠારે હોય તારો આ પાછો કહારે બનાવ્યો હોય તમે પેલા મોહન ઠાર બનાવતા કહાર કે શકરનો જોઈએ ને કે અમે જાણીએ ચમ શકરનો મેલ્યો છે હે નહીં પડતા સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે કોઈનું નથી રે અહીંયા આગળ સ્વાર્થ વગર કોઈ કશું કરતું નથી પણ જેને ઘેર સંતોના સન્માન તે ઘેર આવે છે ભગવાન એવું કહેવાય દશરથ જેવા પિતા હોય કૌશલ્યા જેવા માતા હોય રામ જેવા દીકરા હોય લક્ષ્મણ જેવા વીરા હોય એને ઘેર સીતાનો સન્માન હોય તેને ઘેર આવે ભગવાન આ તો મય વેરજે ચાલતું હોય ઉહા ચૂસ ચાલતી હોય પછી ભગવાન આવે ખરા એવું તમને લાગે ના એટલે આ એના લક્ષણ બતાવે છે એના લક્ષણ બતાવે છે લક્ષણ થી જ વાણીમય કઈક સુધારો આવે વિઠ્ઠલ મહારાજ હા બાળપણાના કેસ બદલાઈ જાય ને 12 મહિના થાય એટલે ઝાડ ઉપર નવા પોન આવે કે નદીની અંદર વધારે વરસાદ પડે ને વધારે પાણી આવે એટલે કઈક નદીઓનો વેણ હોત બદલી નાખે બદલાય કે ના બદલાય હા ઝાડ એના પોંદા બદલે નદી એનું વેણ બદલે કે ના આ બધું બદલે માથાના વાર હોત બદલાય રાવજી મર પણ લક્ષણ ન મૂકે લાખા 80 વર્ષના થઈ જાય છે પણ હજુ લક્ષણ મૂકતા નહીં અને જ્યાં સુધી લક્ષણ ના બદલાય ત્યાં સુધી આ પ્રાપ્તિ થાય એવું નથી આ મહાન પુરુષો આપણો લક્ષણ બદલવાની કોશિશ કરે છે જેમ તેમ કરીને બદલાઈ જાય તો એની દશા અને દિશા બે બદલાય કે ના બદલાય હા એટલે માપમાં પોતાનું જીવન આવા સંતોની પાસે તમારી પોતાની તકેદારી રાખવાની એ એમની પાસે બધી જોગવાઈ છે અને એ કે પ્રમાણે જો તમે કરતા જાઓ અહીં સરસ આપણે ભજન ગાતા હોય નરઘું વાગતું હોય વાજા પેટી વાગતી હોય સરસ આમ ગવાતું હોય આમ ઊભું થઈ જતું હોય પણ ઊભું થઈ જાય ચમ ન શરમ આવે આ હમણાં પેલું ડીજે વાગતું હોય તો રાવજી મહારાજ ચમનું થાય તો હા કોઈની શરમ આવી ઓછી વાતો કરજે
મોડવો છોડવાનું નહીં, કાલ તમા હતું રાખવાનું. અને એ આ કેવું છે કે ડીજે વાગતું હોય તો આગળ તમારું કશું ના હોય. એ ડીજે હમણાં ડીજે વાગતું હતું એમ કહેતા હતા, હરે તારી ધોરી ધજાયો ફરકે. ત્યાં કઈ ધોરી ધજાયો હશે? આ તારા માથાના વાળ ધોરા થયા ને ધોરી ધજાયો ફરકવાનું ચાલુ થઈ. પણ આ કોણ પાછું વળીને વિચારો? સંતોએ એમના માર્મિક શબ્દો મૂક્યા છે. મરબ ભર્યા ને શબ્દને જો કોઈ પકડી લે તો એની દશા ને દિશા બે બદલાઈ જાય કે ના બદલાય. પણ આવું આ ભજનના એક એક શબ્દને આપણે વિચારવાના છે. શું કરવાનું? અને જેને જેને શબ્દ ના વિચાર્યા ખાલી ગાવામ ને ગાવામ કાઢી નાખ્યું, એના દાડા આજે એવા ને એવા જ છે કે નહીં? અને એ દાડા એવા ને એવા ના રે એના માટે સંતોના એક એક શબ્દને આપણે વિચારવાની જરૂર. એ કહેવા શું માંગે છે નહીં, એ બધું કશું આપણે શું જોવાની જરૂર છે? વિઠ્ઠલ મહારાજ મધ વેચવા વાળા આયા હોય, બર્યા નયા વગરનો હોય તો આપણે શું? મધ વેચવા વાળા હોય અને એનું આપણે નયા વગરનો લુગડો ગમે તેવો પહેર્યા હોય, બહુ આપણે નહીં પૂછવાનું. મધ તપાસ કરી લેવાનું. ચોખ્ખું મધ હોય તો લેવા જેવું લાગે લઈ લેવાનું. આ તો મધ પડી મેલી લુગડો ન પૂછે હે ને. લુગડાના હારા હાલ હવાલ છે ને મધમાં શું મજા હોય? આ એક જગ્યા એવી પાવન ભૂમિ છે ને તો આગળ આપણા જીવનની વાત થતી હોય અને વાત આપણે લેવાની છે. એના એક એક શબ્દને આપણે લેવાનો છે કે નહીં લેવાનો? બતાવ. હા, અને એટલે જ આપણા સંતોએ કહ્યું છે, જેના દળ પર સિંહન હોય એ વીરલા ભજન કરે. મોહ જીવ
જળમાં પાકે છે મોટી ચોમર જીવા જાય ભાઈ ચોમર જીવા જાય જળમાં પાકે છે મોટી ચોમર જીવા જાય ભાઈ ચોમર જીવા જાય જળમાં પાકે છે મોટી ચોમર જીવા જાય नाथी का हमसे कहाँ पड़े नाथी का हमसे मर्जी वाले वीरला ભજન કોણ કરે જેના ધડ ઉપર શીશ ના હોય વિરલા ભજન કરે આ ખેલ માથા હાથેનો છે પ્રતાપ હા એક રાજાને દીકરી પરણાવી હતી દીકરી એટલે દીકરી પરણાવા તે એવો મૂર્ત્યો ખોરવાનું ચાલુ કર્યો પણ એવો કોઈ મૂર્ત્યો મળે ને રાજાએ નક્કી કર્યું કે હવે અને એવો મૂર્ત્યો ખોરવો પડશે પેપરમાં જાહેરાત આલી પ્રતાપ હા કે મારે એવો મૂર્ત્યો જોઈએ છે એવો મૂર્ત્યો જોઈએ છે એટલે મૂર્ત્યા ખોરવાના ચાલુ કર્યા એક મૂર્ત્યો પાસે પડ્યો પાસ પડ્યો એટલે એને બોલાયો પ્રતાપ બોલાયા પછી બેને મેચ થાય એવું જ હતું કમ્પ્લેટ એમાં કશી ખોમી નથી પણ રાજાએ કહ્યું ઉભારો થોડો તપાસ કરી લો એટલે પેલા મૂર્ત્યાને બોલાવીને કહ્યું કે જો ભાઈ મારી પાસે 3 આખલા છે કેટલા 3 આખલા છે ને 3 માંથી એકાદ આખલાને પૂંછડું પકડવાનું કનાયન પૂંછડું પકડવા જાય તો આ પૂંછડું જ નહીં શું હતું આ પ્યારું પૂંછડું પકડવાનું એટલે રાજાએ કહ્યું ભાઈ તું તક ચૂક્યો તું વખત અને સમય તક ચૂક્યો હવે તારો મેર આવે એટલે પાછું જવું પડ્યું આપણે આવું ના થાય એનું ધ્યાન રાખજો હજુ આના કરતા સારું આવશે હજુ આના કરતા સારું આવશે એમાં ને એમાં જો રહ્યા તો ગયા સમય અને મોકો જોઈને રાગે પડી જવા જેવું લાગે તો રાગે પડી જવાનું સમય અને મોકો જોઈને જે કામ કરવા જેવા લાગે કરીને આવતા આવતું વરસ ને ખાતું આવશે એક વરસ એવું આવશે પૂછડું જ નહીં હોય શું કરશો એટલે સમય અને મોકો જોઈ જો જેણે કામ કરી લીધો એવયા ફાયા અને હારું જોવા રહ્યા એવા આજે પસ્તાઈને ફરજ કે નહીં પડતા એટલે આ બાજી આજે તમારા હાથમાં છે આ બાજી તમારા હાથમાં છે ને હાથમાં બાજી જે હોય પછી એને બહાર ખોરવા જવાની જરૂર એટલે આ જીવનની એ બધી બાબતોને જાણવામાં એટલે અહીંયા આગળ કહ્યું ભજન એ કોણ કરે કે જેના ધડ ઉપર શીશ ના હોય એ વિરલા ભજન કરે હે માથા લઈને ફરે એવા ક્યારે ભજન ના કરે વિઠ્ઠલમાં હા તો માથા હાથેનો ખેલ છે ને અહીંયા આગળ માથું મેલે એ માલ ખાય માથું મેલે એ માલ ખાય કે ના ખાય હા દીકરી પરણીની સાસરે જાય 3 દાડા પછી પાછી આવે પછી 2-4 મહિના પછી જાય પછી તો રે તો ઘર કરે પછી 10 દાડા તો મહિનો ઘેર પિયર રે પછી આ ઘર લઈને બેહે ભાઈ પેલા 50 ને 100 રૂપિયા આલીને કે ઘર લઈને બેસી જજે પણ ચંદુ
રામજી 10 દાડા તો આ મહિનો હોય, 10 દાડા તો મહિનો હોય. ના, હવે આમનું ફેરવવાનું, મહિનો તો અને 10 દાડા હોય. આ નિયમ છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા. અહીં કશું કે મેળવવા માટે કશું ખોવું પડતું હોય છે ને. આ છે તો બધું સારું છે, બેઠે બેઠે ખાવાનું, કશું લમણાપૂટ કરવાની નહીં આવે, પણ એ સુખને કરવાનું શું? વિઠ્ઠલ મહારાજ હા, સ્વામીના સુખને તો પેલી કુંવારી શું જાણે, પરણેલી હોય તે જાણે. એટલે સત્ય વચન પ્રમાણે જે પરણે, સત્ય વચન પ્રમાણે જે અહીં સદગુરુના શરણમાં જે માથું આલે એવા માલ ખાય. અને માથું આલ્યા વગર દીવો કરે, અગરબત્તી કરે, ગમે તેટલા વ્રત કરે, જપ કરે, તપ કરે, તીરથ કરે, કશોય આમાં ફરક પડે નહીં. પડે આ દિન સુધી કોઈને પડ્યો નહીં. આયા છે અત્યારે આપણે ગૌરી વ્રત ગયું, બહુ દીકરીઓએ ગૌરી વ્રત કર્યો. આ ગૌરી વ્રત શું કરવા કરવાનો? હે, એમ ઉછરીને મોટો થાય પછી એમને ઘરવાળા હારા મળે એટલા હાથ. ગૌરી વ્રત કરે તો 5 વર્ષ કરે તો ભાઈ ઘરવાળા હારા મળે. કયા કરા રામજી કેવા? એમાં પાછું શંકર પાર્વતી નું પાછું વ્રત આવે. એટલે આ બધા વ્રત કેમ કરવાના? કુંવારી દીકરીઓ હોય તો સુધી શંકર પાર્વતી નું વ્રત આપણે ગૌરી આવા વ્રત કરે. શું કરવા? ઘરવાળા હારા મળે એટલા હતું. હવે જેને જેને મળ્યા છે એમને પૂછો ચમનું છે. કઈક ને તો વ્રતે કામમાં ના આવ્યા. શું કરવાનો વિઠ્ઠલ મહારાજ? એવા નઠારા મળ્યા, એવા નઠારા મળ્યા. વ્રતે શું કરે આગળ? તો વ્રતે પણ ઊંધો પડ્યો લો, કહેવાનું શું આગળ? પણ જેના માટે કર્યું ને રાવજી મહારાજ, એના એ ફળ અહીંયા આગળ સારું મળે એવી કોઈ ગેરંટી નહીં. હા, આ તો વાગ્યું તીર નહીં તો ટપ્પો. આ તો આ બધા અખતરા જ કરવાના. આ બધા અખતરા કરવાના. અખતરા કરતે 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 વળી મેચ થઈ ગયું, મેર આવી ગયો તો આવી ગયો, નહીતર આ લાઈવ ઉકારા જ છે વિઠ્ઠલમાં. છે કે નહીં? પણ આ ભજન પણ એવું છે, ભજન એવું છે. ભજન કોણ કરે? જેના ધડ ઉપર શીશ ના હોય વિરલા ભજન કરે. મહાજળમાં પાકે છે મોતી. મહાજળ એટલે બહુ મોટું. સમુદ્રની અંદર મોતી પાકે છે, મોતી. હા, ને મોતી કિંમતી મોતી છે, પણ એ લેવા જાય કોણ? જે મરજીવો હોય એ જાય. કોણ જાય? મરજીવો હોય એ જાય. અને મરજીવો હોય એવા કિંમતી મોતી પામે. પામે કે ના પામે? હા, આ સંસારના સુખને જેમ જેમ પિયર તજે તાર સાસરીનું સુખ મળે, હા એવી રીતે અહીં પણ એવું છે. માથું મેલે એ માલ ખાય. એટલે અમુક ભૌતિક સંપત્તિ છોડી આધ્યાત્મિક સંપત્તિમાં જે જાય એ મિલકતના જે હકદાર મળે એને પરમ શાંતિ થાય. બાકી શાંતિ તો મળે, ના મળે એવું કશું નહીં વિઠ્ઠલ મહારાજ. પણ એ નામની શાંતિ. એક ભાઈના ઘરવાળાનું નામ શાંતિ, નામ જ શાંતિ. પણ જાત ચાલતા મોડું ફૂલેલું ફૂલેલું જ હોય. લો શું કરવાનું? મંત્ર જ બોલતા હોય. એટલે અમે કહો શાંતિ હે નામ તો ચમચમ કે મહારાજ નામની જ શાંતિ કે લાઈ ઉકારા થાય. એટલે નામનો શાંતિ વાળો ચાલે. નામે પણ શાંતિ હોવું જોઈએ અને જીવનમાં પણ શાંતિ હોવી જોઈએ. કે ના હોવી જોઈએ? હા, તો બરોબર છે. ખાલી નામ એકલી શાંતિ હોય પછી એનો અર્થ શું? અર્થ કરો કે ના? એના માટે નામ અને ગુણ એમ કે બે રીતે હોવું જોઈએ. અને બે રીતે હોવું જોઈએ. એવું સંતોય મહેનત કરે કે ભાઈ મહાજળમાં પાકે મોતી ત્યાં મરજીવા જાય. હા, મોંઘી વસ્તુ મેળવે એ તો છે, કિંમતી વસ્તુ મોંઘી છે. હા, અને એ મળે પછી મનમાં મૂંઝાય નહીં. એ વસ્તુ જ એટલી બધી કિંમતી
હે કે નહીં? હા, અને એટલે જ અહીંયા આગળ આપણા સંતોએ પણ ઈશારો કરી કહ્યું છે, એ દરિયાનો મોતી મર જીવા નર કોઈ, દરિયાનો મોતી મર જીવા નર કોઈ, મૂકોને સાદર આસમાને પીડી જઈને ખાશે, મૂકોને સાદર આસમાને પીડી જઈને ખાશે, દરિયાનો મોતી મર જીવા નર કોઈ, દરિયાનો મોતી મર જીવા નર કોઈ. હરિયેલા કાઠી મોહતને પાહીઓ સાસે, હરિયેલા કાઠી મોહતને પાહીઓ સાસે, મરમરે સુધી નાહતને નથી નાહત જહાસે, મરમરે સુધી નાહતને નથી નાહત જહાસે, હરિયાનો મોતી મર જીવા નર કોઈ, દરિયાનો મોતી મર જીવા નર કોઈ, એવું રે ધ્યાન હશે તો છોડીને બતાશે, 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 નહીં તો રે જાણો ખોટીને સૌ આશે, નહીં તો રે જાણો ખોટીને સૌ આશે, દરિયાનો મોતી મર જીવા નર કોઈ, દરિયાનો મોતી મર જીવા નર કોઈ. થોડા રે જન ભૂત ગુરુથી પરમાશે, 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 કરવું રે હોય તો આવે કોઈ પાસે, કરવું રે હોય તો આવે નિરાવની પાસે, દરિયાનો મોતી મર જીવા નર કોઈ, દરિયાનો મોતી મર જીવા નર કોઈ. સંસારમાં સુખ લેવા ગયા પછી જીવા ભાઈ તો 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 પૂરા
કોઈ ના સમજ્યા શું કરવાનું એટલે કેવું પડે ચડો નવસાત તો નવસાત હોરડે તો તમાર સાસરી નવસાત નવસાત હોરડે દરિયાનું મોતી મરજીવા નર કોઈ લેશે મૂકો ને સાકર આસમાને કીડી જઈને ખાશે મોભારે જઈને હાકર નો દોણો મિલ્યાવો તો કીડીઓ ભેગી થશે હાઈક ના થાય સાકર ગમે તો તમે મિલ્યાવો એક વખત મિલ્યાવો જો હેડી હેડી કીડીઓ તો ના જાય તો મન કહેજો હરિયેલ કાઠી મોત ને જુઓ ભાઈ સાસે હરિયેલ કાઠી નામનું પક્ષી એ જન્મે તારથી લાકડું પકડીને પડતા અને લાકડું પકડે ને મરતો સુધી ના છોડે સંતોનું તો કેવું એમ છે કે એવું ધ્યાન હશે તો ધણીને ભજાશે હા એવું ધ્યાન હશે તો ધણીને નહીં તો ખોટી આશા નહીતર ખોટી આશા રાખવાની જ નહીં મેર આવવાનો જ નહીં એ મૂડી એમ જ જવાની જાય કે ના જાય સંસારમાં સુખ લેવા પેઠા છે આમાં મજા છે આમાં અને એવા હલવાયા છે ને હવે ટકાની વલની 13 વાના માગે આજે તે હાથ અંધાય હે 13 તૂટે એમના મનમાં આમાં મજા હતી હવે પસ્તાયા એક તો મૂળ ચોમાહાનો એહરેલો ગોળ અને મકોડો ગોળ ખાવા ગયો કિનારે ઉભો ખાતો હતો હારું પણ વચ્ચે વધ મહી બેઠો છે આવા ગોળ સી દશા થાય હે આ મકોડાના પગ હવે તો ખાવાનો ગોળની વાત છેટી રહી મહી બહાર નીકળવાની કોશિશ ચાલક નહીં ચાલતી હવે એક એવા ગોળ એના ગોળની મય એના પગ ફસાયા છે હવે નેકરવા બહુ મહેનત કરે છે રાવજી નેકરવા બહુ મહેનત કરે છે પણ મેર આવતો નથી અને અહીં આગળ તમારી પોતાની મહેનતથી મેર આવે એવો છે નહીં તમારી પોતાની મહેનતથી મેર આવે એવો છે નહીં આપણે આપણી મહેનતથી નારિયેળ વધેરીને છૂટી જવા મથીએ તો છીએ જ પણ નહણક નારિયેળથી કોમ પતી જાય એવું છે એનાથી પતી જાય એવું છે રાવજી હા આ તો એક ભાઈ નારિયેળ લેવા ગયો હતા કે ભાઈ નારિયેળ તા કે 25 રૂપિયા હોતું છે પેન 20 માં મળે કે તોહી લઈ લેજો તો ગયો તા કે ભાઈ નારિયેળ તા કે 20 રૂપિયા હું પેન 15 માં મળે લે તાકે તો અહીં લેજો તો ગયો કે નારિયેળ તા કે 15 રૂપિયા હું પેન 10 માં મળે તમે 15 માં વેચો કે તો અહીં લઈ લેજો તો ગયો તા કે નારિયેળ તા કે 10 રૂપિયા હોતું છે પેન 5 માં મળે 5 વાળા કણ કે ભાઈ નારિયેળ તા કે 5 રૂપિયા કે મફત ના મળે કે મળે ને કઈ આગળ કે નારિયેળીએ જવું પડે એવું તા કે નારિયેળી બતાવી જાવ મફત મળશે એક નહીં 2-4 લાખ કાઢવા પડશે એના કરતા ઠાઠા ભાગી જાય એના કરતા 1000
પેલો ઊંટ ઉપર ચડ્યો, ઊંટ ઉપર ચાલીને એના પગ પકડ્યા ને આમ કરીને તે મારું ઊંટ નેકરી જ ગયું, તે બે લટકાયા. પેલો ઊંટ વાળો કે ભસાક છોડતો નહીં કે ત્યારે એક ભાઈ જતો કે ભસાક અમને બતાવો તા કે હા 2000 લઉં કે તે વચ્ચે વાળા પેલા કઈ ઉપર વાળા કે મારા હોત તારા હાલવા પડશે કે પૈસા તારા હું હાલીશ કે પણ પૈસા કેવો આ મફત લેવા નાઠા. એમના મનમાં કે આ મોંઘી વસ્તુ કદાચ 1000-2000 માં મળી જશે, નહીં મળે એવી. આ તો માથા હાથેનો ખેલ છે. એ અહીંયા એ મેલે મેં નહીં તો માથું આલે એ માલ ખાય, બાઈક ના ખાય. હા, આવા સંતમાં પુરુષોની પાસે જઈ અને આ માથું સમર્પિત કરી દેવાની જરૂર. આ બહુ મોટું કિંમતી છે પાછું. હા, અને કહ્યું છે ને, અરે ટૂંકી તારી મોરલી ને લોબો એનો શોર મોરલી વાગે છે. કેવી છે? તા પેલા રણછોડરાય ની જોવા જાય. વાહના પીપુડાની વાત નહીં કરી, આ ટૂંકી આ વેતની જ છે. અને આમાં જો કેટલો મોટો લોબો સૂર છે, તાર આ જેવી તેવી છે. ડાકોર ગામની મોરલી ને રાય રણછોડ નો શૂર મોરલી વાગે છે. ભગવાને પેલા વાહના પીપુડાની વાહડી નહીં વગાડી, બ્રહ્મ ના રહેતા આવું. હજુ 99% લોકોને ખબર નહીં આવે એ કયો મોરલી વગાડતો હતો એ. હે શૈલેષ? હા, અને આ ગોપીઓ ગોડી એમ થતી હતી, આ પીહુડા થતી હતી. એ પીહુડાથી તો પેલા ફણીધર થાય. ગોપીઓ ના થાય એના. પેલા ફણીધર હોય ને એ મોરલી વાગે એટલે ફેણ મોડે, અને ફેણ મોડ્યા ને પારધી લોકો એને પકડી લીધા અને કરંડિયામ પૂરી દીધા. પૂર્યા કે ના પૂર્યા? હા, એ એમેનું કામ છે. કરંડિયા બંધનમાં નાખે એવું કામ છે. અને સંતમાં પુરુષોના મુખે જે મોરલી વાગી છે અને એનાથી જે ગોડા થયા છે, એના જન્મ મરણના ચક્કર મટી ગયા છે, બંધન મુક્ત થઈ ગયા. થઈ ગયા કે ના થઈ ગયા શૈલેષ? બંધન મુક્ત. જે બંધનમાં હતા એ મુક્ત થઈ ગયા, અને પેલા મુક્ત હતા એ બંધનમાં થઈ ગયા. પણ આ ટૂંકી તારી મોરલી લોબો એનું શોર મોહન મોરલી, માર્મિક શબ્દો મૂક્યા છે. માર્મિક નહીં મૂક્યા, પણ એને સમજદાર કોક જોઈએ. પાછો કેવો જોઈએ? સમજદાર એવો જો કોઈક મળી જાય તો એનો બેડો પાર થવાનો ફેરો સફળ થઈ જાય. બાકી અહીંયા આગળ તો એવું ને એવું રહે, એવું રેક ના રે. અને એટલે કહ્યું છે એ મોહન ચડ્યું 84 ના ચાકડે રે. 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 નવા જાણ્યા હાથી કોમતી રે.
હે ચમનું થાય ક્યારે સમય એવો કોઈ સમય સ્પેશિયલ આવવાનો છે કોઈનો વિઠ્ઠલ મહારાજ કોઈનો સ્પેશિયલ સમય આવવાનો સમયમાંથી સમય કાઢવાનો છે સમયમાંથી સમય કાઢવા આવવાનો છે એને એ સમયની રાહ પછતાય કે ના પછતાય આજે ભજશું કાલે ભજશું સીતારામ ક્યારે ભજશું સીતારામ આજ કરશું કાલ કરશું આજ કરશું કાલ કરશું ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે જોણી બેઠા છે હે વિઠ્ઠલ નવ જાણ્યા ત્રિકમજીને તાકડે એટલે સમય અને મોકો વખત જેને કહેવાય વખતે જેણે પરમાત્માને ના જાણ્યા ચણા લેવા લાલચ કરી મોકડે જંગલની અંદર પારધી લોકો મોકળા પકડવા માટે જાય અને આ મોકળાને ચણા બહુ ભાવે શું ભાવે અત્યારે તમે 80% લોકોને ભજન ઓછું ભાવે પણ બીજી વાતો વધારે ભાવે આ એ જ ચણા ચણા લેવા લાલચ કરી મોકડે હાથ ગાલ્યો આવો હાથ ગાલ્યો ગાગર મુખ સોંકડે ગાગર એટલે ઘડો મોકડા મોઢા વાળો ઘડો પારધી લોકો લઈ જંગલમાં લઈ જાય ખાડો ખોદીને દાટે મોઢું બહાર રાખે મોકડો હોય તો આગળ મોકડાને દેખતો ચણા નાખે આના મોકડા ચણાનો બહુ શોખીન શેનો બહુ શોખીન તમારે અને ચણા લેવા હાથું ન્યાચે ઉતરે પાછા હાથ મહી ગાલ્યો ગળાની મહી અને મૂળ મોકડો ને તા મોકડો ને પકડતો આવડે પણ છોડતો ના આવડે આ તમે ચોમાહામાં પેલા મકોડા નીકળે ને મકોડા જોજો એક મકોડો બીજા મકોડાનું માથું ઝાલે તે હોમાનું માથું તૂટી જાય તો સુધી ના ચાલે અને એ પાછું તૂટી જાય તોય પાછું એનું માથું લઈને ફરે મેલે તો નહીં 99% લોકોનો જ માથો લઈને ફરે કોઈ હારાનું માથું લઈને ફરે કોઈ બનેવીનું માથું લઈને ફરે કોઈ પાડોશીનું માથું લઈને ફરે તમે જોડ્યો પાડોશી તો તે ભર્યો આવા માથો તું શું કરવા લાવે હે રાવજીભાઈ બાપુના આશ્રમની અંદર 2 શિષ્યો રહેતા હતા એ 2 શિષ્યોને ગુરુ મહારાજ જ્યારે હોય ત્યાં બોધ આલે હવારમાં બેસીને સમજાવે કે કોઈ દિવસ કોઈ પર સ્ત્રીને કોદાર સ્પર્શ કરવો નહીં આવું સમજાવે બોવે સમજાયા બો અને પેલા અમને ફીટાઈ થઈ ગઈ નક્કી થઈ ગઈ હા પર સ્ત્રીને નહીં કહ્યું કે અરે આ તો પાણીથી ખેંચી લાયો કે છે શું તમને વાત કરું કે તો કહેવાય એવું જ નહીં કે તાર વણ ના રખાય કે આવા નહીં કે પેલો તો પછી પેલી બાઈ પછી સ્વસ્થ થઈ ગઈ પછી એમના રસ્તે આવો પાછો આશ્રમે પાછો આવ્યો લાકડાનો ભારો લે નાખ્યો બાપુને ગરમ થયા ભાઈ હાલા મૂરખ ના નતું કહ્યું તને સ્પર્શ નહીં કરવાનું કેમ અડ્યો તું કે બાપુ આવી પરિસ્થિતિ હતી અને પરિસ્થિતિ એટલે તો હું ના બચાવું તા બચાવે કોણ હે હું ના બચાવું તાર બચાવે કોણ ના પણ કે છે કેમ બચાવ્યો કેમ તું અડ્યો કે છે એમ કહીને લાલ ગુમ થઈ જાય તો અકરાયા થોડા અને પછી એને કહે એ ગઈ કઈ બઈ કઈ ગઈ કે છે એ તો કે બાપુ જતી રહી કે જતી રહી કે હા જે પેલો વહેલો આવ્યો તો માર્યો તમાચો એને તો કેસે એને બહાર કાઢી અને કેસે એના રસ્તે છોડી દીધી તું અહીં શું કરવા લઈને આવ્યો
હવે પેલો લેના આવ્યો તો પેલો લેના આવ્યો, પેલો તો છોડી દીધી ને આગો બાપુ કન લેના આવ્યો. અહીં સરવાડા ઊંધા છે પાછા, અહીં સરવાડા છે ને. એ તાર પેલા ને ખબર પડી હારું હું તો વાતે હાથી છે ને પેલો તો મેલીને આવ્યો પણ હું અહીં લાયો. એટલે ઘણા ખરા મકોડા એવા લોકોના માથા લઈને ફરક ના પડે. અહીં 99% લોકોના જ માથા લઈને ફરે છે, બીજાના જ માથાની વાતો, બીજાના જ માથાની વાતો. અહીં આપણી વાત કરવા વાળા કોઈ નહીં, ખરું કે નહીં? આપણી વાત કરવા વાળાને કોક જાલી લાવે, ખરું કે નહીં? હા, આપણા છોકરાને બતાવવા જેવો થયો હોય આપણા છોકરાનું ના પૂછીએ, મારા છોકરાને જોજો, મારા છોકરાને જોજો. પણ પેલો હાગડી કોઈ ફલાણાનું આમ કર્યું, ફલાણાનું આમ બધાનો રાગે પાડ્યા એમ કે આપણે કંઈ મેળવવાનો વિઠ્ઠલ મરે, આપણું કંઈક કરો ને. ત્યાં આપણા ધોનમાં ગલાવા ફરીએ છીએ, તાર અહીંયા આગળ નહીં મેળવવાનું. એટલે અહીં વાયદાવાળી ભક્તિ ચાલે એવી નથી. ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, સાપ વીંટાયો ચંદનના લાકડે. જેમ પેલું મોકડું ચણા લેવા ગયું ને મહીથી આમ કરી મુઠ્ઠી ભરી ઘેર જઈને પ્રેક્ટિસ કરજો થોડોક. તમે ઘેર જઈને વાંકડા મોઢાવાળો ઘડો લેજો અને એને મય હાથ ઘાલજો, એટલે હાથ તો જતો રહેશે. પછી આમ મુઠ્ઠી વારવાની, મુઠ્ઠી વારશે એટલે નેકરશે ને ઘડો હોત ઊંચો થશે. નેકરે તા મોકડે શું થયું, મુઠ્ઠી વારી એટલે ચણા લીધા મય. હવે પછી હાથે બૂમો પાડવા માંડ્યો, ઘડો નેકડે નહીં, તે ગોળ ગોળ ફરે. પછી બૂમો પાડે, મને બતાવો, મને બતાવો. મને મહીથી કોકે પકડ્યો છે. કઈથી પકડ્યો ભાઈ? કોઈ નહીં પકડ્યો. અહીં લોકો હાથ બૂમો પાડે ને, બાથી જઈ જઈ આવું જ કે મને બતાવો, મને કોકે પકડ્યા. બીજે તે મહાકાળી કન જાય, બીજે વણવટી કન, બીજે બધે જઈ લોકો છૂટવા હાથું મહેનત કરે છે. એવા કહે તમને કોઈ નહીં પકડ્યા, તમે તમારી જાતે પકડાયા. તમે જે પકડ્યું છે છોડી દો. મોકડાને જો છૂટી જવું હોય તો શું કરવાનું, જે પકડ્યું એ છોડી દેવાનું. હાથ નેકરી જાય ના નેકરી જાય, પણ આ જાતનો મોકડો ને જોજે એમાં આપણો નંબર ના આવી જાય. આ જાતનો મોકડો પકડા એ છોડતો નહીં અને ભેણ મોડ્યા છે ખેલ. તમે અમને છોડાવો, તમે અમને છોડાવો, કોઈ છોડાવવાના નથી. આપણે પકડ્યું છે આપણે જ છોડવું પડશે. બાધા તમે મોડીશ પછી તમારે જ કરવી પડશે કે તે બીજા કોઈ કરવાના? એટલે જે માન્યું છે એ તો કરવું પડશે, જે પકડ્યું છે છોડવું પડશે. એ છોડવા હાથું જ કરવાનું. આજે આ ભજન માન્યું તું વિઠ્ઠલમાં, આવા છૂટી ગયું કે આવું પતી ગયું ને. પતિ નહીં ગયું, જેને રાખ્યું છે એને, અને અહીં જે આયા છે એમને હવે ચાલુ થવાનું. ઘેર ગયા પછી જો હવા વહેલા ના ઉઠ્યા તો પેલા કેક ના કે નવાઈ કરવા ગઈ હતી. એટલે ભજન તો ઘેર ગયા પછી ચાલુ થવાનું, ખરું કે નહીં? ના હોય ના મંત્ર ઘેર જઈને બોલો. પેલા પાડોશ વાંધે ભજનમાં ગયા આવું શીખીને આવીએ. કેક ના કે બે જણા વઢો તોય કેક ના કે, આડોશી પાડોશી વઢો તોય કોઈ કેક ના કે, ડાબા ડોરા કાઢો તો કોઈ કેક ના કે. આવા ભજનો કરો રહ્યો કેક ના કે. એટલે ભજન તો ઘેર ગયા પછી ચાલુ થવાનું. આ તો અહીં હોભળવાનું જ ખાલી. આ તો એડ ચાલે છે, એડ. અસલ તો હજુ ઘેર ગયા પછી ચાલુ થશે. થાય કે ના થાય? હા, ભજન તો એવું છે મહારાજ. આ તો ભજન તમારું છે, બીજાનું નહીં. એટલે ચણા લેવા લાલચ કરી મોકળે કશું કરવાનું નહીં. ખાલી જે પકડ્યું છે એ છોડી દેવાનું. અને જો છૂટી જાય તો હાલ આ મુક્ત જ છે, અને કોઈ બાંધ્યો નહીં. બાંધ્યો છે
વિઠ્ઠલ મહારાજ અહીં કોઈને બાંધતા બધા છૂટા જ છે, પણ બંધનમાં કઈ છે? જે પકડ્યું છે એ છોડવાનું. સાપ વીંટાયો ચંદનના લાકડે. સાપને જ્યારે અતિશય ઝેર વધી જાય અને વધી જાય ને પછી એ ઝેરને એને બરોબર તાડો કરે તાર ચંદનના ઝાડે એ લપેટાય. પ્રતાપ પણ આ સાપ શું કરે છે? મોઢું છેટું રાખે. શું રાખે? અહીં ઘણા ખરા શરીર અહીં બેઠું હે. આ મન તો ઘેર ફરે હે. 80% લોકોનો મન ઘેર ફરે. આવા મન તો ફરતું હોય પછી આ મેઠું થાય એવું તમને લાગે? આ મન આ ભજન કોને સંભળાવવાનું? મનને. આ ભજન કોની કન કરાવવાનું? મન કન, શરીર કન નહીં. એટલે શરીર અહીં છે પણ મન જો ઘેર હોય તો આ ભજન થાય નહીં. આ ખાલી સંભળાય ખરું પણ થાય નહીં. થાય કઈ? વિઠ્ઠલ મહારાજ. અને ના થાય એટલા માટે અહીંયા આગળ સંતો આપણને કહે છે એ તારો મન ખાજન બોયડે જાય રે તારો ફોગટ ફેરો માયો રે નહર નો મન જાણ્યું રામનું રે તારો મન ખાજન જાય રે તારો ફોગટ ફેરો માયો રે શબ્દને યાદ રાખજો, એક શબ્દને વિચારજો. શું કે છે? સરસી સાહેલી પાણી સંચયને જળ ભરવા દે રમે હાથ કાઢી લે એની સુરતા માયા રે ભાઈ ભાઈ સુરતા દેડલીઓ માયા રે એવા હાથા દલ રાખો રામ તેનો પાણી ભરવા જાય. પાણી બેડાની ઉપર બેડું મેલેલું હોય. પ્રતાપ બેડાની ઉપર બેડું મેલેલું હોય. બેડો અધર હોય. પાણી ભરેલો બેડો અધર હોય. એકબીજાની વાતો કરતો જાય અને માર તાલી મારતો જાય. પણ મેર બેડું એચું પડવા દે એને કહ્યું આ સરખી સાહેલી પાણી માયા
દોયડા ઉપર હેંડવા વાળા નટ વચ્ચે વચ્ચે ઉભા રહે, ઝોલા ખાય, લોકો કિલકારીઓ પાડતા હોય, લોકો તાલીઓ પાડતા હોય, વાહ વાહ કરતા હોય, પણ એ તાલીઓ પાડે વાહ વાહ કરે એના સામું એવો ના જોતો હોય. જોવે આપણી લોકો વાહ વાહ કરે, આપણે એમની હોમું નહીં જોવાનું, અરે નિંદા કરે તોય નહીં જોવાનું, અને હારા ગુણ ગાય તોય નહીં જોવાનું. તમે બહુ હારા ફૂલે નહીં જવાનું. આપણે આપણું દોયડું ધ્યાનમાં રાખો. શું કરવાનું? વખતે ગુરુ મહારાજ પોતાના તમામ શિષ્યોને લઈને ગંગામ નાવા ગયા. બધાએ 11 કરેલી પ્રતાપ, અને 11 કરેલી પછી તોય જઈને જમવાનું બનાવ્યું, દરેકનું જુદું જુદું જમવાનું. પણ ગુરુ મહારાજે કહ્યું નહીં આયા વગર કોઈએ ખાવાનું નહીં. બધાની આઈટમ વલ્લીમ ભરેલી, ચૂલા ઉપર મેલેલી પડતા. અહીં અમે એક સુરદાસ જેને દેખાતું નતું એ ગયેલો, એને બનાવ્યું જમવાનું. અને એ નાવા ગયો, નહીં આવતો હે તો જે આવ્યો ને તો આગળ પોતાની ઓનલી કઈ પડી એ ભૂલી ગયો. પોતાની ઓનલી કઈ પડી એ ભૂલી ગયો. એટલે ખોરવા માંડ્યો એટલે હવે જડે કઈ તબ બીજાનું ચાલે એ મારું હે કરે. ભણે વિચાર કરે આમ હાથમાં નહીં આવે. એક દંડો લીધો, દંડો લઈને કે પોતાની સંભાળજો, હું ફોડી નાખવા હું કે હું મારી ફોડી નાખવા હું કે છે. એટલે પોતાની સંભાળ લેજો, મારી ફોડવા બેઠો હું કે હું આમ ઉગામ્યું. પોત જેડ પેલા હાથું બધાએ લઈ લીધું, અને વધ્યું ને એને પેલા લઈ આ મારું. मैं मेरी फूल डालता हूँ, आप अपनी अपनी संभालो. બધાય લઈ લીધું, વધ્યું એયાનું ખરું કે નહીં? હા, આ એવી છે સરખી સાહેલી પોણી સંચર્યા, હસે રમે હાથ તાલી લે, પણ બેડામાં તો એની નજર હોય કે ના હોય. ગમે તેવી સુખ દુઃખની વાતો કરે, હરખની વાતો કરે, શોખની વાતો કરે, હાથ છૂટા હોય, બેડું અધ્ધર હોય, પણ એ બેડાનો એક પણ ઘડો આઘો પાછો ના થાય. પણ અત્યારે તો શું હવે ઘેર ચકલો આવી ગયો પછી હવે એક ભાઈએ કહ્યું શાક બરી જાય એનું કારણ શું? દૂધ ઉભરાઈ જાય એનું કારણ શું? રોટલા બરી જાય એનું કારણ શું? પ્રતાપ, એનું એક જ કારણ, બૈરું ઓનલાઈન હોય એટલે. નહીં તો દૂધ ઉભરાય જ નહીં. આ તો ઓનલાઈનમાં ચાલતું હોય બધું, એટલે પછી એવું ઉભરાઈ જાય કે ના ઉભરાઈ જાય. ઓનલાઈન બંધ કરો, કશું નહીં થાય. આ બધું આ જગત ઓનલાઈન ચાલે છે. કેવું ચાલે છે? હા, કેવું ચાલે છે? જો પેલું આ મોબાઈલમાં 1G આવ્યું, કયું આવ્યું? પછી 2G આવ્યું કે પછી 3G આવ્યું, પછી 4G આવ્યું, અને અત્યારે કયું ચાલે છે? કયું ચાલે છે? બરી ગયો રોટલો હોય તોય, શાક બરી ગયું તોય,
મારે ફાયું જી હે ભાઈ, શું કરું? એ હવે કયો જમાનો આવ્યો? 5G. આ 5G ચાલે છે ટાવર. એટલે હવે બધું ખવડાવવાનું આવ્યું. શું આવ્યું? એ પેલા વાંધા ખોતા બધા હતા જો 3G 4G એવું બધું હતું તો લગી. હવે જે બોલે એ 5G. હવે 5G. અને એટલે સંતોનું કેવું એમ છે કે ભાઈ નટણીએ ખેલ રચાયો, સૌ લોક જોવા જાય, એ યાચકા ખાય, દોયડા ઉપર હેડે, પણ એની સુરતા જે છે એના દોયડા ઉપર હોય. અને જેણે જેણે એના દોયડા ઉપર નજર ના રાખી એ ક્યારે પડે એનું કશું નક્કી નહીં. આપણે દોયડું એટલે આપણો ધ્યેય, એ આપણે આપણા ધ્યાનમાં રાખવાની જરૂર છે. હા, આપણો ધ્યેય શું છે? અને ધ્યેય જે ચૂક્યા, નિશાન જે ચૂક્યા, એ બધા અંત સમય એક દાડે પસ્તાયા. પસ્તાયા કે ના પસ્તાયા વિઠ્ઠલ મહારાજ? અને પસ્તાવાનો એક દાડો ના આવે એના લીધે માણસ જ્યારે જ્યારે પસ્તાયો છે તાર પાછળથી જ પસ્તાયો. ક્યારે પસ્તાયો? પાછળથી. એટલે ચમનો પાછળથી? છોકરો પરણાયો અને પરણાવવાનો જ્યારે થયો ત્યારે એને પરણાવવા માટે જે ખર્ચો કરવાનો એ ખર્ચામાં વગાડે ડીજે, જમીન મૂકે બીજે, અને કોમે જાય ત્રીજે. માથાના વાળ જેટલું દેવું થયું ત્યાર પછી બધું પત્યા પછી ખબર પડી કે હારું આટલું દેવું ના કર્યું હોત તો હારું. એ પ્રસંગ પત્યા પછી પાછળથી પસ્તાયો. એમ પસ્તાયો કે ના પસ્તાયો? હે, હા. આ માણસની સમયગાળો પૂરો થયો. વિઠ્ઠલ મહારાજ કશાય દાવડો ના રહ્યો તારે અંત સમયે વયો પસ્તાયો કે હારું ભજન કરી લીધું હતું. હા, હવે મેર આવે. એટલે માણસ જ્યારે જ્યારે પસ્તાયો છે તારે પાછળથી જ પસ્તાયો. હવે આપણે નક્કી કરો આજ અને અત્યારથી, આજ અને અત્યારથી નક્કી કરો. અને નક્કી કરો આપણે પાછળથી પસ્તાવો ના થાય એવું આજ અને અત્યારથી કામ કરવાનું ચાલુ કરો. જો પાછળ પસ્તાવાનો દાડો આવે તો મન કહેજો. પણ આપણે તો કેવું કરીએ છીએ, આજે જે થવું હોય થાય, પાછળ જોયું જશે. એવું નહીં. આજ અને અત્યારથી અને આજે આપણે વિચારવાની જરૂર છે. જેને જેને આજે વિચારી લીધું એને પાછળથી પસ્તાવાના દાડા આયા. મને એક ભાઈ કહ્યું, મહારાજ તમે જે કોશો ને એ આવું આંખે નહીં દેખાય, આવું આંખે નહીં દેખાય. તા ત્યારે દેખાશે કે બોચે વાંખ્યો આવશે તાર દેખાશે. તા હારી બોચે વાંખ્યો આવતી હશે ને કે નહીં આવતી હોય, પણ એ બોચે જયારે વાંખ્યો આવે ને તાર કોઈ આરો રહ્યો નહીં રહ્યો હોય. એટલે ધ્યેય સંતો કે છે કે ભાઈ નટણીએ ખેલ રચાયો, સૌ લોક જોવા જાય. જગત જુએ પેલા નટને, પણ એ નટ જગતને જોતો એ ફક્ત ને ફક્ત પેલા દોયડાને જોવે છે. એટલે આગળ કહ્યું, એ તારો મન ખાજન મેળે જાયો રે તારો ભોગવતો જન્મ જાયો રે નાના લહન જહયા રામ નામે જી.
મહારાજ
મત કરના કબીર સાહેબ નું કહેવું એમ છે કે રામ ભજનમાં હાલ પરણિયા એટલે મહેમાન. અહીં 4 ઘડીના આપણે મહેમાન છીએ. અહીં મહેમાની કરવા આયા છીએ. અહીં કાયમ કોઈ રહ્યા નથી, કાયમ કોઈ રહેવાના. 4 ઘડીની જિંદગી, આ 4 ઘડીના મહેમાન છીએ અને મહેમાન સમજીને રહેવાનું છે. કોઈની જોડે કોઈ માથાકૂટ કર્યા જેવી નહીં. બધાની જોડે મન મેર રાખીને આપણે આપણું કામ કરી લેવાની જરૂર છે. અહીંયા આ જગત તો ખટપટ વાળું છે ને છે. આ 17 ઠેંગડા વાળું છે. વિઠ્ઠલ જો જોવો તો કશુંક ને કશુંક આડું અવરું દેખાય ને. આ જગત સહેજે ઓમ મોઢા ખોતા વગરનું નહીં, બધું કમ્પ્લીટ. પણ આગળ જો જોવા રહ્યા ખરું કે નહીં. સાજન મેરા ઉસ પાર હે એટલે પેલી પાર છે. એવા એ સમજાવે છે કશું, પણ એને સમજદારાએ દુરુપયોગ કર્યો. એમાંથી સાર એટલે સારી વસ્તુ ના લીધી, પણ જેનો અંતકરણ ઊંધો હોય એ હારું લે એ તમને લાગે. જેને ડાયાબિટીસ થયો હોય મોહનથાળ ખાય એવું લાગે. ડાયાબિટીસ વાળાને મોહનથાળ ઝેર જેવો લાગે. અને જો ઢેફું ખાઈ નાખ્યું એક તો 5000 નું થયું સમજી લેજો. કાં તો આખું સીધું આવે એટલું થાય કે ના થાય. એટલે કબીર સાહેબે કહ્યું રામ ભજનમાં હાલ પરણ્યા જગમાં થોડકા જીવણા કેટલું. અહીં બેઠા છો તો સુધી આ હાથ ચાલન કદાચ ઘેર જઈને ઊંઘી ગયા ને હવામાં ના ઉઠ્યા તો એ તારા આદર અધૂરો રહી જાશે. તારા આદર અધૂરો રહી જાશે. મેલો તો સુધી હવા અને અંદર ઉતર્યો. અહીંથી સહેજ મહી જાય એટલે કોઈ હવાજ મહી રહેતો નહીં. આ બધા હવા જીભના છે. શેના છે? હા. અને અહીંથી સહેજ મહી ઉતર્યું નહીં તો ગળ્યું ખાટું મોરું બધું તો હરખું જ છે. તો કશું આઘું પાછું છે, પણ અહીં સારું લાગવું એ જ મુશ્કેલ છે. તારો આદર્ય અધૂરો રહી જાય. તારો આદર્ય એટલે નક્કી કરેલો. કેવો? અહીં કોઈનો નક્કી કરેલો પૂરો થયો નહીં, કોઈનો પૂરો થવાનો નહીં. ઘણા ખરા અહીં આગળ ભજનમાં વહેલાય નાહી જાય. હેડો બોને માં તો હવામાં પાણે જવાનું. એ કોકની કોણ કાઢવા જાય પણ હવામાં એવા ના ઉઠે ને એમની બીજા કાઢવા આવે. એ નહીં સમજતો કે આપણી કોક કાઢવા આવે. વિઠ્ઠલ મહારાજ થાય કે આપણું નક્કી કરેલું અહીં ચાલતું. સારી વસ્તુ લેવડા મારે છે ને, પણ માણસ ઝેર તરફ જાય છે. શેના તરફ? અમૃત નહીં લે. વિઠ્ઠલ મહારાજ તો અહીંયા આગળ કહ્યું છે કે ભાઈ કડવું અસર રોગને કાપે. શું કાપે? કડવું અસર રોગને કાપે. અને કડવું જે છે એ રોગને કાપે એવું છે, એ દર્દ મટાડે એવું છે. પણ કડવું ના લે અને મીઠું લે. હા, આ મીઠું જે છે ને આપણે મીઠું કહે છે ને વિઠ્ઠલ મહારાજ, એને તપાસ કરો તો ખારું છે. કેવું છે? કેવું છે? હવે એને ચાખો કેવું લાગે? નોમ એનું મીઠું, નોમ એનું, પણ એના ગુણ કેવા છે?
ખારા છે ને કે મીઠા છે વિઠ્ઠલ બોલ? હા મીઠા ખરા, પણ ક્યારે માપમાં રાખો તો મીઠા, અને માપની બહાર જાઓ તો એ ખારા છે. એમ આ જગતના તમામ સુખ માપમાં હોય તો મીઠા, અને માપની બહાર જાઓ એટલે એ ખારા છે કે નહીં? આ શરીર પણ ખારું છે. કેવું છે? અને ના સમજણ પડતી હોય તો સહેજ જીભ અડાડી જુઓ. સહેજે તો આમ કરીને આમ અડાડી જુઓ. જો ખારું ના લાગે તો મને કહેજો. લાગે કે ના? આખું શરીર ખારું છે ને? આ ખારો સમુદ્ર છે. પેલો જેમ ખારો સમુદ્ર એનું પાણી કોઈ જગ્યાએ કોઈ છેડે મીઠું નહીં હોય, એ ખારું હોય છે. પણ ખારા સમુદ્રમાં હીરા પાકે છે. તાર આ ખારા સમુદ્રમાં હીરા વિઠ્ઠલ જેવા પાકે પાકે કે ના પાકે? હા હા, આ ખારા સમુદ્રમાં સારું પાકે કે બધું ખરાબ પાકે એવું? પણ સારું ક્યારે પાકે? આવા કોઈ સંતમાં પુરુષનો સંગ થાય તો, એમની દયા થાય તો, એમની કૃપા થાય તો આમાં હારું પાકે એવું છે. બાકુ હારું પાકે એવું નથી. તો આજે હારું પાક્યું હોય ને હારું મળ્યું હોય પછી એની આરતી ના ઉતારીએ આપણે? નહીં. આવતારે આપણે આરતી પ્રસાદ નો સમય છે એટલે આપણે આરતી પ્રસાદ તરત જઈએ. પેલા પંખા કને બેઠા એ ભાઈ બીડી ના પીતા, એનો ધુમાડો મય આવે છે, અને પંખા આગળ જ તમે બીડી પીવો છો. એટલે બધાને બીડીનો ધુમાડો નહીં હારો. આપણે થોડુંક અડવાનું ખરું, પણ નડવાનું નહીં, એ રીતે બેહવાનું. ખરું કે નહીં? હા, આ તો બીડીનો ધુમાડો તમારા એકલા માટે, પણ તમે બધા ના લો છો. એટલે થોડુંક જાળવીને બેહવાનું. આ રામ સભા છે ને, રામ સભાનો હમો પહેરાવે. જો આજે હાર પહેરાવાનું. આ એક વખત આવ્યો છું મોકો. કેટલું તમે આવું કરજો. તારે માથાકૂટ થઈ હોય અત્યારે સમાધાન થઈ જાય કે ના થઈ જાય? ભજન રાખવા વિઠ્ઠલ મહારાજ. આ એક ટોળું શિવ શક્તિનું છે, પણ એ મોયરામ તેડા તેરાયો ભાઈ. તાલી પાડતા રહેજો.
જેને ઓગણી પ્રેમ કરીને મારી મંદિરે પધારો, પ્રેમ કરીને મારી મંદિરે પધારો, પ્રેમ કરીને મારે મંદિરે પધારો, પ્રેમ કરીને મારે મંદિરે પધારો, મંદિર સુખ રામે સંત મળે તો મહાસુખ થાય, સંત મળે તો મહાસુખ થાય, ગુરુજી મળે તો મીઠા મેવાલા, ગુરુજી મળે તો મીઠા મેવાલા. સકલ તીરથ મારા ગુરુજીના ચરણે, સકલ તીરથ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના રે વાલા, ગંગા જમના રે કહે પ્રીતમ ઓળખો તારે, કહે પ્રીતમ ઓળખો તારે, હરિના જન હરિ દેવાલા, હરિના જન હરિ દેવાલા, આનંદ મંગલ ઉતારવા હરિ ગુરુ હરિ ગુરુ હરિ દેવાલા, હરિ ગુરુ દેવાલા, હરિ ગુરુ દેવાલા, હરિ ગુરુ દેવાલા, હરિ ગુરુ સતગુરુ મહારાજ હો. સમય અને મોકો મળ્યો હોય તો એને હાથમાંથી જવા દીધા જેવો નથી. કૃષ્ણ કનૈયાલાલ ભજન ગાતા હતા તાર ઘણા ખરા તાલી નતા પાડતા. આરતી વખતે તાલી ના પાડી, થાર વખતે ફરજિયાત તાલી પાડવાની છે. જો તારા હાથું નહીં પાડ, મારા હાથું તો પાડ. ફરજિયાત તાલી પાડવાની એની પાછળનું એક કારણ છે. જમણા હાથમાં લેવાનો પ્રસાદ ના હાથમાં કર કર ચોટી હોય તો પ્રસાદમાં આવે. તાલી પાડવાથી કર કર ગરી જાય. બોલો શિયાવર રામચંદ્ર કી જય. કંચન થાળ કર ધરી અન લાવે જશોદામાં
રાડી રૂકમણી તમને પીરશે તમે જમો ને જુગ દાદા સતગુરુ મહારાજ જય હો. રે આજ રે આવ્યા મંદિર મારું મન મોહન મોહન ગમતા આજ રે આવ્યા મંદિર મારું મન મોહન મોહન ગમતા ચૌદ ભુવનના નાથ પધારે
કરેલો પાપ પાપડની પેટ શેકી નાખ્યો પ્રીતે પૂરી તરી છે પૂરણ પ્રેમે પાપડ શેક્યા પ્રીતે પૂરી તરી છે પૂરણ પ્રેમે પાપડ શેક્યા રે રાજી દીદી રાજી થયા રતનય નાણા મેચ્યા રાજી થયા રતનય નાણા મેચ્યા રે અમારા વાલા ભુવનના નાથ પધાર્યા સુરતા સંગે રમતા शाणपणे में हीरो शेक्यो गुरु गवे की शाणपणे में हीरो शेक्यो गुरु गवे की शाणपणे में हीरो शेक्यो गुरु गवे की મન ગમતો આવે તારે વાડા ઢીલા ના હોય શું કરું શું ના કરું મારા વાલા
પ્રસાદ જેમના હાથમાં આવી ગયો હોય તેને પ્રસાદ આરોગી જવાનો. ગુરુ મહારાજ જય હો કૃષ્ણ કનૈયા લાલ